હેલો એવરીવન, મારું નામ છે હિરેન અને આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા દ્રવ્યની લાક્ષણિકતાઓ. આપણે 3 લાક્ષણિકતાઓ ભણી હતી, બરાબર. એમાં પહેલી લાક્ષણિકતા હતી કે દ્રવ્ય છે નાના નાના કણોનો બનેલો છે, બરાબર. જે બીજી લાક્ષણિકતાઓ હતી એ બીજી લાક્ષણિકતા શું હતી? તો કે દ્રવ્ય સતત શું છે? ગતિશીલ છે. અને ત્રીજી લાક્ષણિકતા હતી એ શું હતી? તો કે દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે, બરાબર. એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા છે. તો આ જે છેલ્લી જે આપણે ભણ્યા, જે છેલ્લી લાક્ષણિકતાઓ ભણ્યા, એ લાક્ષણિકતાઓની અંદર આપણે શું કર્યું હતું? તો કે આપણે વાત કરી હતી કે ભાઈ દ્રવ્યના જે કણો છે, આપણને ખબર છે દ્રવ્ય શેનું બનેલું છે? નાના નાના કણોનું બનેલું છે, બરાબર. તો એ જે દ્રવ્ય છે એ નાના નાના કણોનું બનેલું છે. એ કણો એકબીજા સાથે શું કરે છે? તો કે એકબીજાને આકર્ષે છે, એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા છે, બરાબર. તો એ જે આકર્ષણ બળથી જોડાયેલા છે, તો એના આધારે દ્રવ્યની 3 અવસ્થા નક્કી થઈ. શું થઈ? દ્રવ્યની 3 અવસ્થાઓ નક્કી થઈ. તો આજે આપણે આ વિડીયોમાં શું ભણવાના છે? દ્રવ્યની અવસ્થાઓ. તો આપણને એમ થાય કે અવસ્થા એટલે શું? પહેલાં દ્રવ્ય તો આપણને ખબર છે કે દ્રવ્ય શું છે, બરાબર. દ્રવ્ય શેનો બનેલો છે? તો કે 5 પંચતત્વોનો બનેલો છે: પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ. એ વસ્તુ મને ખબર છે, બરાબર. પણ હવે શેની વાત કરી છે આપણે? દ્રવ્યની અવસ્થાઓની. જે આપણે લાક્ષણિકતા નંબર 3 ભણી હતી, લાક્ષણિકતા નંબર 3, એની અંદર શું ભણ્યા હતા આપણે? કે જે દ્રવ્ય છે એ એકબીજાને શું કરે છે? આકર્ષે છે, એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલો છે. એની વચ્ચે જે આકર્ષણ બળ છે એની માત્રા કેવી હોય છે? અલગ અલગ હોય છે. એ માત્રા એટલે કે કેટલા વધારે બળથી જોડાયેલા છે, કેટલા વધારે નજીકથી જોડાયેલા છે, એના ઉપર એના આધારે દ્રવ્યની અવસ્થાઓ નક્કી થઈ. અવસ્થા એટલે કે પરિસ્થિતિ અથવા તો સ્થિતિ, કે કઈ સ્થિતિમાં છે, બરાબર. સાદું ઉદાહરણ લઈએ તો કોઈ પણ એક ગરીબ માણસ હોય, તો ગરીબ માણસ કેવો હોય? તો કે ગરીબ પરિસ્થિતિમાં હોય. કોઈક અમીર માણસ હોય, કેવી પરિસ્થિતિમાં હોય? અમીર પરિસ્થિતિમાં. તો એવી રીતના આપણે વિચારી શકીએ કે ભાઈ આમાં પણ દ્રવ્યની કંઈક અવસ્થાઓ નક્કી થશે. આપણે રોજબરોજ આપણા જીવનની અંદર જોઈએ છીએ કે ભાઈ કેવા કેવા પ્રકારની અવસ્થાઓ હોય છે. આપણે દરરોજ અભ્યાસ કરીએ છીએ, ઘણી બધી આપણે અભ્યાસ કર્યો છે, પણ આપણે વિજ્ઞાનની દૃષ્ટિએ જોતા નથી. તો આજે તમને એ શીખવાડવાનું છે કે દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે. હું એવી આશા રાખું કે તમને અવસ્થાઓ એટલે શું એ ખબર પડી ગઈ હશે. મુખ્યત્વે દ્રવ્યની શું છે? તો કે 3 અવસ્થાઓ છે. મુખ્યત્વે કેટલી અવસ્થાઓ છે? 3 અવસ્થાઓ છે. એક તો છે ઘન, બીજી છે પ્રવાહી અને ત્રીજી છે વાયુ. આ 3 અવસ્થાઓ છે. આપણે આના વિશે અભ્યાસ કર્યો જ છે, આપણે ભણેલા જ છીએ, આપણને ખબર જ છે. આપણે રોજબરોજ આપણા જીવન અંદર જોઈએ છીએ કે કોને ઘન કહેવાય, પ્રવાહી કહેવાય અને વાયુ કહેવાય. એના વિશેનો અભ્યાસ તો આપણે કર્યો જ છે, બરાબર. પણ આપણને ડિટેલમાં એ વસ્તુની આપણને ખબર છે નહીં. તો એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. હું આશા રાખું કે તમે બધા પોતાની જે તમારી જે પાઠ્યપુસ્તક છે ધોરણ 9ની, એની અંદર પ્રકરણ નંબર 1 છે એ ખુલ્લું રાખીને બેસો, કે જેનાથી તમને ઘણો બધો ફાયદો થવાની સંભાવના વધી જશે. અહીંયા હું જે પણ ભણાવીશ એ તમારે બુક જે તમારી ગુજરાત બોર્ડની જે બુક છે એના આધારિત જ ભણાવવામાં આવે છે. તો ચાલો વાંચવાની શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ તો શું કહે છે? તો કે આપણી ચોપાસના દ્રવ્યોનું ધ્યાનથી અવલોકન કરો. તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે? આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો 3 જુદી જુદી અવસ્થા ધરાવે છે. આપણે અલગ અલગ જગ્યાએ જોઈએ, આપણી આજુબાજુ, જેમ કે પાણી જોઈએ તો પાણી કેવી અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં આવે છે, બરાબર. જેમ કે કોઈ પણ આપણે બીજી પણ વસ્તુ જોઈએ, જેમ કે આપણી ઘરની અંદર પડેલું ટેબલ, તો ટેબલ જોઈએ તો શેની અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે, બરાબર. પછી વાયુ જોઈએ તો આપણે જે વાયુ અંગીકાર કરીએ છીએ, આપણે જે વાયુ આપણા નાક દ્વારા લઈએ છીએ, એ જે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. તો એ જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે બહાર કાઢીએ છીએ શું છે? વાયુ છે, બરાબર. તો એવી રીતના આપણે વિચારવાનું છે. અત્યારે એવી રીતના આપણે વિચારવાનું છે. તો ચાલો આગળ વાંચું હું. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓને જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની 3 અવસ્થાઓ દર્શાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે દ્રવ્યની જુદી જુદી લાક્ષણિકતાઓના આધારે શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે દ્રવ્યની જુદી જુદી લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યની 3 અવસ્થાઓ નક્કી કરવામાં આવે છે. તો જો દ્રવ્યની અવસ્થા છે એ જો મારે નક્કી કરવી હોય તો એ દ્રવ્યની અવસ્થા છે કેવી રીતના હું નક્કી કરી શકું? તો કે એમાં જે રહેલા જે આકર્ષણ બળ છે એના આધારે હું શું કરી શકું? તો કે દ્રવ્યની હું લાક્ષણિકતાઓ નક્કી કરી શકું. તો કઈ રીતે દ્રવ્યની લાક્ષણિકતા મારે નક્કી કરવી એના વિશેનો ખ્યાલ આપણે આજે મેળવવાના છીએ, બરાબર. કે કેવા પ્રકારની અવસ્થાઓ હોય, ઘન, પ્રવાહી અને વાયુ. એમાં તો એવું શું છે કે આ 3 અવસ્થા થઈ? દ્રવ્યમાં એવું શું છે કે આ 3 અવસ્થા થઈ? તો એના વિશેનો ખ્યાલ આપણે આજે મેળવવાના છીએ. તો ચાલો આગળ વાંચું છું. બધા પાઠ્યપુસ્તકને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જેનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. ચાલો, બરાબર. ચાલુ કરું. ચાલો, પહેલી અવસ્થા છે શું છે? પહેલી અવસ્થા શું છે? ઘન અવસ્થા.
ઘન અવસ્થા, બરાબર. દ્રવ્યની કેટલી અવસ્થા થઈ? દ્રવ્યની આપણને ખબર પડી કેટલી અવસ્થા થઈ? 3 અવસ્થાઓ થઈ. કેટલી? 3 અવસ્થા, બરાબર. એમાંની આજે આપણે જે પહેલી અવસ્થા ભણવાના છે એ અવસ્થા કઈ ભણવાના છે? પહેલી અવસ્થા, આજે આપણે જે પહેલી અવસ્થા ભણવાના છે અવસ્થા કઈ છે? તો કે ઘન અવસ્થા. હવે તો ઘનમાં તો એવું શું છે, દ્રવ્ય ઘનમાં ક્યારે ફેરવાનું, દ્રવ્યની અવસ્થા ઘન ક્યારે થઈ, એના વિશેનો ખ્યાલ હવે આપણે મેળવીએ. તો ચાલો, પહેલાં એક પ્રવૃત્તિ આપી છે, જે પ્રવૃત્તિનું નામ શું છે? તો કે પ્રવૃત્તિ 1.9 આવી કંઈક પ્રવૃત્તિનું નામ છે. તો ચાલો શરૂ કરીએ. તો કે નીચે દર્શાવેલ વસ્તુઓને એકઠી કરો. જે નીચે દર્શાવેલી વસ્તુ છે એને એકઠી કરવાની. કઈ કઈ વસ્તુ એના વિશે વાંચીએ. ચાલો, પહેલાં શું કીધું? પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો. શું શું ભેગું કરવાનું કીધું? એક તો પેન ભેગી કરવાની કીધી, પછી પેન્સિલ, પછી બીજું શું કીધું? સોય વગેરે, બરાબર. આટલી વસ્તુ આપણને શું કીધું? ભેગી કરવાની કીધી છે. પછી શું કહે છે? તો કે ઉપરયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેના આકારનું રેખાચિત્ર દોરો. એટલે શું કરવાનું છે? તો કે કાગળ લેવાનું છે. જેમ કે આપણે માની લઈએ અત્યારે આપણો બોર્ડ છે શું છે? કાગળ છે. અને આ માર્કર છે શું છે? પેન છે. હવે હું શું કરીશ? તો કે આ પેનની ફરતે શું કરું? તો કે આવી રીતે નિશાન કરી દઉં. એની ફરતે શું કરું? માર્કર મારી ફેરવી દઉં. તો આવી રીતનો કંઈક આકાર જોવા મને મળશે. તો આ જે માર્કર છે આ જે મારી માર્કર છે એનો આકાર કેવો થશે? આની જેવો કંઈક આકાર જોવા આપણને મળશે, બરાબર. એવી રીતના અલગ અલગ વસ્તુઓ છે. એ અલગ અલગ વસ્તુઓને આધારે આપણે શું કરીએ? તો કે અલગ અલગ શેપ અને અલગ અલગ આપણે આકાર મેળવી શકીએ. જેમ કે મારો હાથ છે, મારા હાથનો પંજો છે, આપણે બાળપણમાં ઘણી વખત કીધું. આપણે જે હાથનો પંજો છે ને આવી રીતના આમ કરીએ અને ફરતે પર આપણે આમ દોરીએ, ખબર છે? આવી રીતનું આમ કરીને આમ દોરતા હોઈએ છીએ કે નહીં? તો એ શું છે? આપણા હાથનો આકાર આપણે કેની ઉપર દોરીએ છીએ? પેજ ઉપર, અથવા તો આપણે શેની ઉપર દોરીએ? બ્લેકબોર્ડ ઉપર દોરતા અથવા તો વ્હાઇટ બોર્ડ ઉપર દોરતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા સુધી આશા કરું કે તમને સમજાણું હશે. ચાલો આગળ વધું, બરાબર. શું પછી પૂછે છે કે શું તમામ વસ્તુઓનો ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓને કદ હોય છે? જો શું કીધું એ લોકોએ? આ પૂછી નાખું છું વિદ્યાર્થી મિત્રો. શું કીધું એણે? તો કે નિશ્ચિત આકાર, નિશ્ચિત સીમાઓ અને ત્રીજું શું કીધું એણે? ચોક્કસ કદ. શું કીધું? ચોક્કસ કદ. આવી કંઈક વાત એ લોકોએ કરેલી છે. તો શું છે? ચાલો વાંચીએ. હવે આપણને એમ થાય કે આ નિશ્ચિત આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ છે શું? સાહેબ તમે બોલો તો છો, પણ આ છે શું? તો જો, નિશ્ચિત આકાર એટલે આ માર્કર છે એનો આકાર હું ગમે ત્યાં લઈ જાઉં, આમ ફેરવું ગમે ત્યાં, બરાબર. અથવા તો આ એક લાકડી છે, બરાબર. આ જે લાકડી છે એને હું ગમે ત્યાં લઈ જાઉં, બરાબર. તો કંઈ એમાં કંઈ ફેરફાર થવાનો છે? એના આકારમાં કંઈ ફેરફાર થવાનો છે? એ આવો જ આકાર રહેવાનો છે, આમાં કંઈ ફેરફાર થવાનો નથી. અથવા તો જે આ માર્કર છે, બરાબર, અથવા તો આ એક મોટી પટ્ટી છે, જો આ એક મોટી પટ્ટી છે, તો આનું ગમે ત્યાં લઈ જાઉં, ફેરવું હાલો ગમે ત્યાં, તો કાંઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો છે? કાંઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. કાંઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. શું કામ? કારણ કે નિશ્ચિત આકાર ધરાવે છે. પછી શું છે? નિશ્ચિત સીમાઓ. હવે નિશ્ચિત સીમાઓની વાત થઈ. હવે સીમાઓ એટલે શું? તો કે ક્યાંથી શરૂ થાય ક્યાંથી પૂરી થાય. જેમ કે આમ આપણી આ એક લાકડીની પટ્ટી છે, તો અહીંથી ચાલુ થાય છે અને ક્યાં પૂરી થાય છે? અહીંયા પૂરી થાય છે. તો આની નિશ્ચિત સીમા થઈ, બરાબર. ગમે ત્યાં લઈ જઈશું, ગમે ત્યાં ફેરવીશ, ગમે ફેરવીશ, તો એની જે સીમાઓ છે એ તો નિશ્ચિત જ રહેવાની છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. એટલે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ, એ અહીંથી શરૂ થઈને અહીં પૂરી થવાની છે. કે આમ લઈ જાય તો વધી નહીં જાય, અથવા તો આમ લઈ જાય તો ઘટી નહીં જાય. ખબર પડી? તો એને શું કહેવાય? નિશ્ચિત સીમાઓ. અને નિશ્ચિત કદની વ્યાખ્યા આપણે ભણી ગયા. કદ કોને કહેવાય? આપણે ભણી ગયા છીએ કે નહીં? ભણી જ ગયા છીએ. કદ કોને કહેવાય? આપણે ભણી ગયા છીએ. તો ચાલો કહું, કદ કોને કહેવાય? જે જગ્યા રોકે એને શું કહેવાય? કદ કહેવાય. શું કહેવાય? જે જગ્યા રોકે, જે શું રોકે? જગ્યા રોકે એને શું કહેવાય? કદ કહેવાય. જેમ કે આ છે કે જગ્યા રોકતી છે, રોકે છે કે નહીં જગ્યા? કાંઈક તો રોકતી છે ને, વાતાવરણમાં જગ્યા રોકે છે, બરાબર. હવે આને તમે ક્યાં મૂકશો? તો કોઈ પણ ટેબલની અંદર મૂકી દો, ટેબલની અંદર પણ જગ્યા રોકશે. આ જે પડી છે એની આજુબાજુ બીજું કાંઈ સમા છે નહીં, એને શું કહેવાય? કદ. એટલે કે આને હું ગમે ત્યાં મૂકી દીધું મેં, સપોઝ કે ટેબલની અંદર નીચે મૂકી દીધી, તો ટેબલની નીચે જે પણ જગ્યા વિધી હતી એ જે જગ્યા છે એ જગ્યા શું થઈ?
એણે રોકી લીધી, ઓક્યુપાય કરી લીધી, બરાબર. તો એના માટે શું ચોક્કસ કદ, એટલે હવે આ ગમે ત્યાં મૂકશો એ આની જે સીમાઓ છે, બરાબર, આનો જે આકાર છે એટલી જે જગ્યા રોકવાનો છે. તો એટલી જો જે જગ્યા રોકશે, બરાબર, તો એના માટે શું થયું? ચોક્કસ કદ. આપણને કદની વ્યાખ્યા ખબર જ છે કે જે જગ્યા રોકે એને શું કહેવાય? કદ કહેવાય. શું કહેવાય? કદ કહેવાય, બરાબર. ચાલો વાંચીએ, બરાબર. આગળ શું કહે છે એ લોકો? આગળ એ શું કહે છે એના વિશેનો આપણે ખ્યાલ મેળવીએ. આગળ શું કહે એના વિશેનો ખ્યાલ આપણે મેળવીએ, બરાબર. ચાલો કરીએ. તમને હથોડી વડે ટીપવાથી કે તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? જો શું કીધું? આ બધી વસ્તુ છે, જેમ કે પેન. ચાલો આ પેન માની લો, આને હથોડી વડે ટીપું, બરાબર. ધીમે ધીમે ટીપું તો કંઈ થવાનું નથી, પણ આને વધારે પડતો હું ટીપું અથવા તો વધારે પડતું આને મારું તો તૂટી જાય, બરાબર. પણ આની પર બળ લગાડવું અથવા તો આને ખેંચવું તો આના આકારમાં એક પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. આનું ગમે એટલું ખેંચું, જો ફેરફાર થયો, ખેંચું છું, જો કંઈ થયો નથી થવાનો, ઓબ્વિયસ છે. કારણ કે શું ધરાવે છે? નિશ્ચિત આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે, એટલા માટે. ચાલો, ઉપરોક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ છે. એટલે કે અવગણી શકાય તેવું સંકોચન હોય છે. હવે આને દબાવવું અથવા તો પહોળું કરવું તો એ થતું તો છે, પણ કેવું? અવગણી શકાય એવું. હવે આને વાળું છું, બરાબર, તો થોડુંક જો વળશે તો ખરા, જુઓ વળે છે, પણ એ અવગણી શકાય. એને કહેવાય નહીં કે વળવું એમ, કારણ કે પાછું પોતાની મૂળ સ્થિતિમાં તો આવી જ જાય છે ને, બરાબર. એના વિશેનો ખ્યાલ મને આપણે મેળવશું. બહુ સરસ છે, બહુ સરસ સમજવા જેવું છે. તો ચાલો વાંચું છું, બરાબર. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. ઘન પદાર્થ પર બળ લગાડતા તે તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. તેથી તે શું છે? દ્રઢ પદાર્થ છે. શું છે? નવો શબ્દ આવ્યો. શું શબ્દ આવ્યો? દ્રઢ. શું આવ્યો? ઢગલાનો દ્રઢ. દ્રઢ એટલે રિજિડ. કહી ને કે હું મારા મનોબળ ઉપર દ્રઢ છું, હું મારી પ્રતિજ્ઞા ઉપર દ્રઢ છું કે આ વખતે મારે 9મા ધોરણમાં સારામાં સારા ટકા લાવવા છે. તો એને શું કહેવાય? દ્રઢ કહેવાય. શું કહેવાય? દ્રઢ. જેને કે ભાઈ આ બહુ દ્રઢ માણસ છે, ભાઈ આની ઉપર તો આપણે બહુ ધ્યાન રાખવું પડે. આ માણસ બહુ હેરાન છે, બહુ જબરદસ્ત છે, કે એ કરીને રહી. તેને શું કહેવાય? દ્રઢ કહેવાય. હવે આની પર ગમે એટલું બળ લગાડું છું, આમ કરું છું, તેમ કરું છું, પણ તૂટતું નથી. અમુક મર્યાદા હોય કે વધારે પડતું તમે કહો તો તૂટી પણ જાય, એટલે એવું નથી ન તૂટે, બરાબર. પણ નોર્મલ બળ લગાડવું, ખેંચવું કે આમ કરવું તો કાંઈ પણ પ્રકારનો માર્કરની અંદર કાંઈ પણ પ્રકારનો ફેર થવાનો નથી. તો એનો અર્થ શું થયો? તો કે એ નિશ્ચિત આકાર, નિશ્ચિત સીમા અને ચોક્કસ કદ ધરાવે છે. હવે કોઈ પણ દુનિયાની વસ્તુ તમે જુઓ, એ નિશ્ચિત આકાર ધરાવતી હોય, નિશ્ચિત સીમાઓ ધરાવતી હોય, નિશ્ચિત ચોક્કસ કદ ધરાવતી હોય, એ બધી વસ્તુ શું કહેવાય? ઘન અવસ્થા કહેવામાં આવે છે. કેવી અવસ્થા કહેવામાં આવે? ઘન અવસ્થા કહેવામાં આવે છે. ઘન અવસ્થા કહેવામાં આવે છે. ચાલો, રબર બેન્ડ વિશે શું માની શકાય? શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય? શું તે ઘન છે? હવે જો આપણને હલવાડે છે એ લોકો. શું કરે છે? હવે પાછા એમ કહે છે કે રબર બેન્ડ છે, રબર બેન્ડ જોઈને માવાનું લબ્બર ખેંચો તો પોળું થઈ જાય. તો ખેંચો છો, આમ કરીને આમ ખેંચો તમે લબ્બર, બરાબર. તો લબ્બર ખેંચો છો તો પોળું થઈ ગયું. તો એનો ક્યાં નિશ્ચિત આકાર રહે, ક્યાં નિશ્ચિત સીમા રહે, અને ક્યાં ચોક્કસ કદ? ખેંચો એટલે સીમાઓ પોતાની વધી ગઈ, એનું કદ વધી ગયું, અને સાથે સાથે શું? તો કે આકાર વધી ગયો. તો ક્યાંથી એને કેવું મારે? ઘન ક્યાંથી કેવું? ઘનનું તો આપણને કીધું કે ભાઈ ઘન કોને કહેવાય? કે ભાઈ નિશ્ચિત આકાર, નિશ્ચિત સીમા, ચોક્કસ કદ ધરાવવાની શું કહેવાય? ઘન કહેવાય, બરાબર. પરંતુ રબર બેન્ડને હું ખેંચું છું, તેનો આકાર ફરી જાય છે, સીમા પણ ફરી જાય છે, અને સાથે સાથે એનું કદ પણ ફરી જાય છે. તો મારે હવે આને કેમ કહેવાય? ઘન પદાર્થ. તો ચાલો જોઈએ પાછું શું કહે છે. મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ જાય છે. શું તેઓ ઘન છે? જો મીઠું આપણે ભરીએ ને, મીઠું અને ખાંડ કેમાં ભરીએ? આપણી ઘરે નાના નાના ડબલા હોય એની અંદર ભરીએ છીએ કે નહીં વિદ્યાર્થી મિત્રો? બોલો ચાલો. ભરીએ છીએ ને? ઓબ્વિયસ છે, ભરીએ છીએ. મીઠા ડબલામાં ભરીએ, નાનું ડબલું હોય, બીજું ડબલું હોય, તો એ ડબલામાં ભરીએ તો એનો આકાર કેવો થઈ ગયો? ડબલા જેવો આકાર થઈ ગયો ને. તો ડબલા જેવો આકાર થઈ ગયો, તો હવે મારે શું કરવું?
એનો આકાર પણ બદલાઈ ગયો, એની સીમા પણ બદલાઈ ગઈ, એનો કદ પણ બદલાઈ ગયું, બરાબર. તો પ્રશ્ન થાય કે નહીં, પાછા મૂંઝવણમાં મૂક્યા, હવે મારે આને કેમ ઘન કહેવા, બરાબર. ચાલો પાછું ત્રીજું ઉદાહરણ કહે છે. શું કહે છે? તો કે વાદળી શું છે? તે ઘન છે, છતાં તેનું સંકોચન કેવી રીતે થાય છે? જો શબ્દ એવો વાદળી, શું આવ્યો? વાદળી. વાદળી એટલે શું? સ્પંચ. સ્પંચ જોયું છે કે નહીં? ઓલું લૂછવા માટે વપરાય, ઓલું પોચું હોય જેની ઉપર બેસી શકીએ આપણે, જોયું છે કે નહીં? સ્પંચ. એ સ્પંચને પણ દબાવીએ ત્યારે પોતાનો આકાર બદલાવી લે. પહેલાં આટલી જગ્યાએ રોકતું હતું, હવે મુઠ્ઠીમાં આવી ગયું, પોતાની સીમાઓ બદલાઈ લીધી. પહેલાં આટલી સીમા હતી, હવે એટલી સીમા થઈ ગઈ. અને કદ પહેલાં આટલી જગ્યાએ રોકતું હતું, હવે એક મુઠ્ઠીની અંદર જગ્યામાં રોકવા મળ્યું. તો પાછો પ્રશ્ન જો કે નહીં કે આવું કેમ થયું? ભાઈ જો ઘન હોય તો આવું થવું જોઈએ, બરાબર. જોતા તો ઘન જ લાગે આપણને, બરાબર. કોઈ પણ વસ્તુને જોયું હોય, આપણે જોઈએ કે આપણે ખબર પડી જાય ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, ખબર પડી જાય કે નહીં? તો હવે આવું કેમ થયું એવો પ્રશ્ન થાય કે નહીં આપણને? તો ચાલો એના વિશેનો અભ્યાસ કરીએ. શું કહે છે પુસ્તકવાળા? તો બાહ્ય બળ લગાડતા લબર બેન્ડનો આકાર બદલાઈ જાય છે અને બાહ્ય બળ દૂર કરતાં તે પુનઃ પોતાની મૂળ આકારમાં આવી જાય છે. જો એવું શું કરે? તો કે બાહ્ય બળ લગાડતા શું થાય? બાહ્ય બળ એની ઉપર બળ લગાડું, એની ઉપર બળ લગાડું, એની ઉપર બળ લગાડું, એની ઉપર બળ લગાડું, તો શું થાય? તો કે પોતાનો આકાર બદલાઈ જાય. પણ પાછું જ્યારે બાહ્ય બળ મૂકી દે પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે ને, તો પાછો હતો એનો જેવો આકાર તો એવો આકાર થઈ ગયો, જેવી સીમા હતી એવી સીમા થઈ ગયું, અને જેવો કદ હતું એવું કદ તો પાછું થઈ જ ગયું. તો હવે જેમ કે આવી રીતનું, જેમ કે પહેલાં લબર બેન્ડ આવું હતું, પણ જ્યારે મેં એની પર બાહ્ય બળ લગાડ્યું એટલે આવું થઈ ગયું, એટલે આની કરતાં વધારે જગ્યા રોકવા મળ્યું, આની સીમા વધી ગઈ અને આનું કદ વધી ગયું. પણ જ્યારે પાછું બાહ્ય બળ લઈ લઉં, એટલે બહારથી મેં જેને બળ આપ્યું ખેંચી લઉં, તો શું થશે? પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે, બરાબર. ચાલો, મીઠું અને ખાંડ આપણા હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબી પર અથવા તો બરણી રાખીએ તો પણ તેના સ્ફટિકમાં આકાર બદલાતા નથી. હવે એનો સ્ફટિક એટલે નાના કણ, જોઈને મીઠાનો કણ કંઈક ખાંડનો કંઈક કણ આવી રીતનો હોય, આવી રીતનું કંઈક ખાંડનો કણ હોય. હવે ગમે એમાં નાખશો, તમે ગમે એમાં મૂકશો તો કંઈ આના આકારમાં થોડો કંઈ ફેરફાર થવાનો છે? આ તો એમનો જ રહેવાનો છે, નિશ્ચિત આકાર જ ધરાવશે. અને બવણીમાં મૂકો, હાથમાં રાખો, રૂમમાં રાખો, જ્યાં રાખો ત્યાં રાખો, પણ એ નિશ્ચિત આકાર, નિશ્ચિત સીમાઓ, નિશ્ચિત કદ ધરાવતો હશે ને હશે જ. એટલે એક સ્ફટિકની વાત થઈ. આ શું છે? એક સ્ફટિક. શું છે? સ્ફટિક છે. ચાલો, પછી હું કીધું તો કે વાદળી એટલે કે સ્પંચમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે અને તેના કારણે તેનું સંકોચન થાય છે. શું થાય? તો કે સ્પંજ જ્યારે આપણે દબાવીએ એટલે શું થાય? એની અંદર રહેલી જે હવા છે એ હવા ક્યાંથી આવશે? તો કે વાદળની અંદર નાના કેવા હોય? છિદ્રો હોય. કેવા હોય? નાના છિદ્રો હોય. જેમ કે આ વાદળી છે, બરાબર, આવી રીતની કંઈક છે વાદળી એટલે સ્પંજ, આવી રીતનું કંઈક સ્પંજ હશે. આની અંદર નાના શું છે? શું છે? સોરી, થોડીક ઉધરસ થઈ ગઈ છે. જો આવી રીતના શું છે? નાના છિદ્રો છે. એ છિદ્રોને મારફતે હવા અંદર જશે. પણ જ્યારે હું એને દબાવીશ, શું કરીશ? જ્યારે એને દબાવીશ તો ત્યારે શું થશે? તો કે એ બધા હવા રહેલી છે આની અંદર, હવા શું થશે? તો કે બહાર નીકળશે અને પાછું મૂકી દઈશ એટલે પાછું અંદર આવી જશે. તો આવી રીતના આ ત્રણેય પણ શું છે? ઘન જ છે. વાદળી, રીંગ અને સ્ફટિક. કેના? ખાંડના અથવા તો મીઠાના. એ બધા પણ શું છે? ઘન અવસ્થા ધરાવે છે. તો આજના વિડીયોની અંદર આપણે એ ભણ્યા કે ઘન અવસ્થા એટલે શું, બેઝિક ભણ્યા કે દ્રવ્યની અવસ્થાઓ કેટલી હોય, બરાબર, એના વિશેનો ખ્યાલ મેળવો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ પ્રવાહી અવસ્થા વિશે. શેના વિશે? પ્રવાહી અવસ્થા વિશે, કે પ્રવાહી અવસ્થા કેવી હોય, બરાબર. તો આજના વિડીયોની અંદર એટલું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ ત્યારે આ ડિસ્કશન કરશું પ્રવાહી અવસ્થા કેવી હોય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.